की बोल हनुमान जी महाराज की गंगेश्वर महादेव की आई श्री वरुड़ी मात की सदगुरु बजरंगदास बाबा नी जय। ओम नमः पार्वती पते हर हर महादेव। शांति करण जग भरण तू गरण घना भवघाट। शांति करण जग भरण तू मां गरण घना भवघाट। नमो याद नारायणी मां विश्वरूप वैराट। देवी दी घना मां पाधरिए पादरा। ए मां ए वरुड़ी ए राजबाई ए लालबाई અમારા દિવસો ખરાબ હોય કફરા સમયના હોય તો માં દુઃખને ભાંગીને ભોગો કરી દેજે અને એવી જગદંબા અહીંયા બેઠી છે। દેવી દી ઘણા માં પાધરીએ પાદરા હોય જો વખત કફર તણામાં વેલા ડાણ જય વરવડી। અંધારા કળયુગ ના ઉતરા અનમાડી તારા બાળક બેભાન થાય તો અંજવાળા અંજવાળા આશીર્વાદ ના એ માડી રાખ દે દુઆઈ વરુડી। नव लाख घोड़े तेड़ो नव घण सुमरा धड़सल लड़े। नव लाख घोड़े तेड़ो नव घण सुमरा धड़सल लड़े। सागर खल भल शेष सलवल चार जग धर जलवले। इन रूप चढ़ियो सीधयू पर इलारज अंबर अड़ी। है नित वड़ा अनवल दियण नरही वड़ा पूरण वरवड़ी मां वड़ा पूरण वरवड़ी। द्वार वागड़ धेनु धवल धवल रवेती धाम। नमो तो याद नारायणी मां पुन पुन कोटिक प्रणाम। આજે સુલતાનપુર ગામના પાદરમાં માએ થાળી મોકલી વડલે જમે છે વીર। આ જગદંબા આ વરુડી આય જેથી નવગણ દળકટક લઈને જાતો હોય છે બાપ। માએ થાળી મોકલી વડલે જમે નવગણ વીર। તમે ધારણ રાખજો ધીર તમારો હાથ સાંભળશે માં વરુડી। એવી જગદંબા એવી માં ભગવતી પરાશક્તિ ભેળિયા વાળી માના સાનિધ્યમાં મેળાઈ માને પ્રાર્થના કરી માને યાદ કરી કે હે લોબડિયાળી હે જોગમાયા તું કેવી હો। અને એવા સુંદર મજાના ગાયક भाई श्री महेश भाई बारोट भाई ने कहूं कि आओ बाप बे भाई दुआचंद करिए माने वंदना करिए प्रार्थना करिए। सुंदर मजाना एवं गायक साधुना दीकरी सजलबेन गोंडलिया ने जोरदार ताळीओथी वधावो बाप। एवा हूँ तो एम कहूँ आ सुरेश भाई पटेल वावड़ी नु ग्रुप है ने मोरबी में नहीं आखा गुजरात नहीं विश्व में हैदराबाद सुधी प्रोग्राम करे है पण साहेब
હજી સુધીમાં મેં એવો કે દાખલો નથી જોયો, પણ આ મને રહ્યો ને સુરેશભાઈ માર્કેટમાં લઈ આવવાળો હોય ને તો આ સુરેશ પટેલ એના માટે જોરદાર તાળીઓ થઈ જાય. સાહેબ હારા હારા કલાકારો હે, હું એમ નથી કહેતો, પણ માને હું પ્રાર્થના કરું માં આવા કલાકાર હે ને આ ધરતી ઉપર ત્યાં સુધી અમને વાંધો નહીં આવે. હે જોગમાયા ભગવતીને દુઆચંદથી યાદ કરી. હાલો ઉસ્તાદ. पीठड़ के पोतुहार आई पीठड़ के पोतुहार अन सर्व देवी ने सोप्યું पण ચાલી નો ઘણસા એ મારી સો રોડવા સોરઠી અવાજ આ બારોટા અને મને હાથે નાના પુહા ભૂલે પણ મોટા ની મજા મારી અરે મને કડવી લાગે કવિ કાગ કે શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે માર્કંડેય એમ કહેતા હોય ચંડી પાઠમાં કે હે જોગમાયા હે માં શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વ વ્યાધિ હરે દેવી નારાયણી નમોસ્તુતે. હે માં હે જોગમાયા તને હું પ્રાર્થના કરું હું હે ભેળિયા વાળી કોઈ સાધુનો દીકરો યાદ કરતો હોય, નેહડામાં રહેવા વાળો કોઈ ચારણ યાદ કરે ભગવતીને કેવી રીતે યાદ કરે. હે માં આ તો દિગપાળો ડાકરા યાળી ધોડતી મારી હાલી રમવા હો. સુરેશભાઈ આ નાગભાઈ જયારે માંડલિક ને સમજાવે કે હે કે હે માંગલી પણ મારા જેવું નહીં મળે અને તને સમજાવો તો લોહટા પણ માનને અકલ મઠા મને
કરજે કૃતાવા અવતાર હા હલ્દી में दान मत यव लोनी भोज हमें वरो माने आइले खाई मोक लोनी भोज मत एकलो काट को राणो होत के होगी ता तो नाम दान माने राज मत भोज होय ले ले मत महादेव नाम हर 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 बोले गंगेश्वर महादेव आई आवी तो भोज दारू ना करना बेटो नामरा भमना लिया वधारणी नूर धारणी को धारा मिया सुधारण तवे सरा हिंगड़ा दिया तो हाजर हाजर दान धरी गात रळे काली के भवानी जो रवे जो अतिका धनी कथा के कराय बड़ा वाली आसा पूरा डुक रते खड़ा वाली माडो दूतनो भुजाड़े भाई उदावाली राजबाई उदावाली राजबाई उदावाली राजबाई उदावाली राजबाई दिल्लीना पात्रमा कीधु एक नहीं मां ए जोगमाया ए लोबड़ियाળી कित दिल्ली कित आगरो कित तराडवो सके हाडा डाडा डाडा हट करतो दिलनो कડાકો થાય ન થાય એક અવાજ ગઈ અને હું તો એમ કહું માતાજીને કોઈ પણ ને માનો હનુમાનજી મહારાજને માનો બાપા સીતારામને માનો માને માનો ને અંતરનો પોકાર કરજો હૈયાના ભાવથી જો કરો હાંકલો ઢીંગલા ચીતરો તણો ધૂણે સુરેશભાઈ અને ભગવતીને અંતરનો પોકાર કર્યો આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની અને ભગવતી પહોંચ્યા દિલ્હી એ બાપ તારો હાથ સાંભળતી હતી પણ બાપ હું બેહુદ હોતી હતી અને ત્રીજા હવાજે રાજબાઈ ભોગી ગયા હતા સાહેબ આને માં કહેવાય આને જગદંબા કહેવાય બાકી રાકાથી ભક્તિ નો થાય ઉદાવાળી રાજબાઈ કરણી મે હળી એટલે છોડી બાકે છોડી ચાવીએ વટાય ભવાળી દુસવાળી ભેળીયાળી બધા પકડો મલા બીજા હોલકા મલા કાય અવરની તમને ગલ થોડી યાર કુડ વરણો ઉતાણ કર સગાજરી બાર આવી એ સુરતાઉ આવી તો રહને મને ભરો હોતે ની તમારો હોતા ઉઠી યમન મે કસ કમન મે તું સમર મે જારણી જજા કમર મે ખર નગર મે રણ નગર મે ડારણી ભગવાન જોરદાર તાળીઓ બંધાવો સુરેશભાઈ જોરદાર તાળીઓ બંધાવો और मेरा ઉઠી યમન મે કસ કમર મે તું સમર મે જારણી જજા કમર મે ખર નગર મે રણ નગર મે ડારણી ભગવાન ઉઠણ હોશ હરણ તો પતિસી દે ચડી એ સોનાર સમાજા નો દુઆ માડી ખબર
હું ભરાવીશ માંડળી આ વરુડી માએ નવકણને કીધું કે મારક થઈ જાય ચારણ જગદંબા બેઠી છે પણ ઘોડા હતા ઘોડા 9 લાખ દળ કટક લઈને જેથી નવકણ ઘોડો હતો ને બધાને 9 લાખની ફોજને કુરણીમાં કટર જમાડ્યું માં ભગવતીએ તો ઘોડાને ખાવા તો જોઈ ને ઘોડાને અશ્વને તો ધૂળ રેતીનો માએ કેવું કીધું કે ધૂળ રેતીનો મનાવ્યો માએ બાજરો એ નવગણ બાપ મુંજાતો નહીં હો હજી ચારણ જગદંબા આ વરુડી બેઠી છે અને દરિયા હોહરો મારે કરી દઉં ને તો માનજે આ વરુડી બોલી હતી અને સાહેબ હજી હું તો એમ કહું આ કળી કાળ નથી આ 21મી સદી સુરેશભાઈ અત્યારે આ 21મી સદીમાં આ વરુડીને માનો તોય ભલે નાગબાઈને માનો તોય ભલે ખોડિયારને માનો તોય ભલે પણ સાહેબ 21મી સદીમાં નો આવે ને તો હું ચારણ મારી વાણી બોલવાનું બંધ કરી દઉં પણ આવે સાચો વિશ્વાસ હોય ભરોસો હોય તો આવે ભગવતી જોગમાયા દળ કટક લઈને જાતો તો અને તદી કીધું આય વરુડીએ મુંજાતો નહીં હો આય રાજપૂત આય નવગણ મુંજાતો નહીં બાપ શું કામ પણ ધૂળ રેતીનો ધૂળ રેતીનો મનાવ્યો માએ બાજરો અને ઘોડાને પીરસાય हनुमानजी महाराज बैठा है तो हनुमानजी महाराज ने साहेब चारणी साहित्य में याद करवा हो ईश्वरदान भाई जे गाता ई हनुमान चालीसा में ई राग में मारे थोड़ू संभळावू है तमने हनुमानजी ने थोड़ी प्रार्थना करी ए दादा अतुलित बल धाम हेम शैला बदे हम गरुज वन कृषानु ज्ञानी नाम अग्रगण्यम सकल गुण निधानम वान राणाधीशम रघुपति प्रियम भक्त वात दातम नमामि। ए बाप राघवना कार्य पूरा करवा वालो ए बाप अंगनी नंदन तू केवो दयाळु हो અને કળી કાળમાં હનુમાનજી દાડો હાજર હાજર હોય ત્યારે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन पर विराट सुबेश कानन कुंडल कुंचित कैसा हाथ गोद वर ध्वजा बिराजे कांधे मोद तने मूसाद शंकर सुमन केसरी नंद तेज प्रताप महादग वंदन। विद्यावान गुणी अतियातु राम काज करि मैं को आतुर प्रभु तरीत सुन मैं को रसी राम रतन सीता मन बसिया। भगवान नरसिंह જ્યારે પ્રહલાદને તારવા માટે આવ્યો સાહેબ આ છપાકરા ચારણી સાહિત્ય એવું છે આના માટે હે ને
એક ગ્લાસ એક ગાયનું દૂધ પીવું પડે. આ બધું બોલવું ને એક ધારું આ કલાક ધમ લાખ થાણાના ઈ નો એમ બોલાય ઉસ્તાદ. અને સુરેશભાઈ રહ્યા ને સાહેબ આજકાલના નથી કલાકાર 2019 ના હે સાહેબ. ઈશ્વરદાનભાઈ ગઢવી ઈ લઈને ભીખુદાનભાઈ પછી અત્યારે રાજપાવથી વિયાઓ. પણ સાહેબ સુરેશભાઈ મારું હમણાં એક કે હું પ્રોગ્રામમાં નામ થયો ને તો મારું નામ શું પાડ્યું ખબર હે? છોટે રાજભા. મારું એવું નામ પાડ્યું કે આ બીજો રાજભા તૈયાર થઈ ગયો હોય એમ. પણ આ તો ભગવતીની કૃપા હે સાહેબ. બાકી આ સ્ટેજ ઉપર બોલવું ત્યારે બધું બોલાય પણ મર્યાદા માન મોભો મર્તબો આ સ્ટેજ ઉપર શું વાત કરવી શું બોલવું ને એ આપણામાં હોવું જોઈએ થોડું. વૈશાખ શુક્લ ચૌદ સવિશાલ નવ્યો કાલ શાંતિ કાલ રહના કરુણા પુકાર નારાયણ ગુરુ અવતાર કાડ ચાંદ કાડ કાડ અવતાર ભા અવતાર ભા વરુડીને પ્રાર્થના કરું કે માં અમારા ઉપર કૃપાનો વરસાદ વરસાવજે. પણ કેવો ગીગા બારોટ છપાકરામાં લખે છે સુરેશભાઈ આ મંદિરા જેડા અષાઢી વાદળા કાળો તો વળ જમરો સવે દસ ઉતજાતમાં તો ઉતળા કરાર ચિકોરા મોરલા સાથે બહારી મંડાળ ચાલે એક તારા મે કે રાજા મંડાળ એક તારા હરિયલ ઘેર ન હોય અને ફળિયામાં કુંદરડા ફરે પણ જેને વહીની વાતું ન હોય કેહર બચાને કાગડા જણનારી જણતા કુ ભીતર નજરું કરે બારોડજી એના ઉઈડા ધડો હડતા કુંદર હણવાન કાગડા 14 વર્ષની દીકરી જેથી હાવતને ભગાડતી છે. રાષ્ટ્રીય શાયર મેઘાણી એમ લખે દુલા કાગ ગીરમાં મહેમાન થયા છે 14 વર્ષની દીકરી સિંહને ભગાડ્યો દો હતો ડાલા મથો મોઢે લાંબી મોજ ઈ પોણા બે હાથનો પૂછ વકરેલ વનનો ધડી. પણ મેઘાણીને કીધું દુલા કાગે આમ તો જો કાંઈક લખો. હાવજ કરજે હાવજ કરજે
સરિતાયોના દુર્બળતા કેવી એની આગ ધબુકે વાદળમાં દેવી ધબુકે આમ હાથમાં ડાંગ લીધી 14 વર્ષની દીકરી એ સાહેબ મને કહેવા દ્યો એ સાહેબ હું એમ નથી કહેતો પણ કોઈ પણ હજી પણ એવી દીકરીઓ જન્મ છે ન હોય તો ન ભેને પૃથ્વી પાવરના આયા કોક કાનાડા ઓલો ભાખી હમીરિયા હજી પણ છે અને થાશે અને જન્મ છે સંત સુરા અને દાતારની આઈની ધરતી હે ગાંગલાની ધરતી નથી અને હાથમાં ડાંગ લીધી અને મેઘાણી આ દ્રશ્ય જોયું 14 વર્ષની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા કુંડળિયાળી ચારણ કન્યા લાલ ગોળી ચારણ કન્યા એ નિવાસી ચારણ કન્યા તાંગ ઉઠાવે ચારણ કન્યા ભગવતી પાસે માગવું હોય ને તો સમય હારો હોય ને તો સૌ રમકડા સમયના સમય નચાવે નાચ હું બોલું હું એમ નથી કહેતો કે હું કાંઈક છું હું કાંઈ નથી એ માની કૃપા અને સમય સુરેશભાઈ હારું તબલું વગાડે છે તો એ એની કળા છે ભગવતીએ જોગમાએ આપી એને જગદંબાએ સૌ રમકડા સમયના પણ મા પાસે માગવું હોય તો હે મા હે જોગમાયા હારો સમય હોય ને અને કોકને દુઃખમાં હું ભાગીઓ બની શકું ને એવો સમય દેજે ભગવતીએ હારા દી આપ્યા હોય ને તો કોકનું ધ્યાન રખાય કોઈને ધ્યાનમાં ન રખાય જોગમાયાને એટલી પ્રાર્થના કરાય હે માં હે જોગમાયા હે ભેળિયાવાળી छाया तू बड़ो इतना दीजिए जामे कुटुंब समाय मैं भी भूखा ना रहूं और अतिथि भूखा न जाए साहब इथी विशेष શું હોય
પણ ભગવતીને પ્રાર્થના કરાય કે હે માં હે જોગમાયા દુબળા સમયમાં તો આવે જ પણ સુખમાં તું ભેગી રહેજે મારી વિધિ દે સિદ્ધિ દે અસ્ત્રવની વિધિ દે વિધિ દે સિદ્ધિ દે અસ્ત્રવની વિધિ દે હસમર વિધિ દે ભગવાન મારી હૃદય में ज्ञान दे चित्त में ध्यान दे परिवर्तन दे सब सुधारे को दूर कर वाह तुम्हारी मौज वाह को दूर कर सुख भरपूर कर आ डायरो हा भाई भाई को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सोई दे कुटुंबा प्रीत दे जगमानी दे अभवानी अभवानी अग्रसा ટીકુભાઈ ને તાળીઓથી વધાવો વધારે ખરેખર હા ટીકુભાઈ છે ને સાહેબ ખરેખર એવા એટલે એકવાર ટીકુભાઈ આવો એકવાર તમારી કળા દેખાડો યાદ કરતા આવજો માં યાદ કરતા આવજો માં યાદ જીવવું જગતમાં કેમ જીવન વિકટ ના વ્યવહાર છે ત્યાં જ્યાં જવું ત્યાં ભર બજારે કપટ ના કરનાર છે એ વિકટતાથી બચાવીને માં માડી તારા એ મેહુલિયા ડમરું વગાડે આ હાડરો ને હરડી ગાવે મારી એમાં એ દાણે દાણે બેઠો દીનો નાથો વિષમભર યાદ વાતું કરે રે માં કેવી દયાળુ છે સાહેબ હું તમે નવરાત્રીમાં યાદ કરી નવદી અને ભાવથી જમાડી જોગમાયા ને લાપસી જે કાંઈ આપણે મીઠાઈ જે ભગવતીને ભાવથી પણ સાહેબ ભગવાન મેં નથી ગયા હેબળું કે ભગવાન પ્રસન્ન થયા બધી વાત પણ સાહેબ એક મા પાત્ર એવું હે ને હું તમે શિવને ભજી તો શિવ મળે સુરેશભાઈ કૃષ્ણને યાદ કરો ભજો તો કૃષ્ણ મળે રામને તમે સરયુના ઘાટ ઉપર તપત કરો તો રામ મળે પણ સાહેબ ભગવતને ભજતા માહેશ્વર આવી મળે પણ મળે નહીં એક જ માં કરોડો ઉપાય કાગડા માં પાત્રે એવું હે જોગમાયા મીઠા મધુ ને મીઠા મેહુલા આરેલો મીઠી છે મોરી માત જોવા જોનની નિદોડ સકી નહીં મળે એરેલો
આ જગમાડ તડરડ હોત હડરડ ગડના દે ગડગડી કમાટ ગડરડ થંપ થડરડ ચોપતી સીધા તડી ફરકાત ફડરડ કઈક ને જા હડડ નાદડ હડ હડે સોનલ સમાટા બ્યો મુબાટા કબર કાંટા ગડગડે જી ખબર કાંટા ગડગડે એવી માના સાનિધ્યમાં મળ્યા ત્યારે શુભ શરૂઆત આપણે ગણપતિ બાપાને યાદ કરવા પડે. માને તો યાદ કરી પણ આગળ ઉપર આવું ખૂબ આનંદ કરાવશું સાહિત્ય. તો હું મહેશભાઈ બારોટનો દીકરો હે સાહેબ અને સુંદર એવો ગાયક છે, સુરીલો સાહેબ મોરલા જેવો એનો કંઠ છે અને એને હું વિનંતી કરું કે આઈ બાપ બારોટ સુંદર મજાના ગણપતિ લઈને મહેશભાઈ બારોટ જોરદાર તાળીઓથી વધાવો. જ્યાં મજા આવે હોકારો, ઈથી વધારે મોજ આવે તો પડકારો અને ઈથી વધારે મોજ આવે ને તો ખિસ્સામાં હાથ નાખજો પણ પોતાના. એટલે વરતા રહેજો બાપ, આજ તમારો પડકારો, આજ એવો હમદરનો ડાયરો મળ્યો હોય, અમને પણ આનંદ કરવાની મજા આવે બાપ. 2 રાતના ઉજાગરા હે છતાં સાહેબ જો આટલું એની કૃપાથી. હા તો મહેશભાઈને હું વિનંતી કરું, આવો ગણપતિ લઈને મહેશભાઈ બારો. ભાઈ ભાઈ આનંદ ભાને તાલીથી વધાવશું, આનંદ ભા ગઢવીને. અને ખરેખર માતાજીનું આંગણું છે અને માતાજીના સાનિધ્યમાં મળ્યા હોય આપણે બધાય. બહારથી મહેમાનો પણ પધાર્યા છો. વિશાલનગર, સુલતાનપુર, આ આખું યુવા ગ્રુપ, વરોડી માતાજી યુવા ગ્રુપને એકવાર જોરદાર તાલી વધાવો. કારણ કે સુલતાનપુરની અંદર તો હું ઘણી વખત આવી ગયો છું. રામજી મંદિરનું ભર્યું હતું ત્યારે મેં 8-9 વર્ષ પહેલા પ્રોગ્રામ કરેલો, 9-10 વર્ષ થઈ ગયા છે એ વાતને. એ કાર્યક્રમમાં સંગીતાબેન લાબડિયાના બધા હતા. માતાજીનું મંદિરનું આપણે મહાદેવનું રામજી મંદિરનું ભર્યું હતું ને ત્યારે મળ્યા હતા. અને તે પછી આજે માતાજીના સાનિધ્યમાં મળવાનો મોકો મળ્યો છે. અને કલાકારો પણ ઓછા બજેટમાં આવ્યા છે એટલે તાલીથી વધાવો. મારા જીગાભાઈનો ફોન આવ્યો ને, જીગાભાઈને કીધું પૈસા લેવાનું સ્થળ બધે હોય છે, અમુક જગ્યાએ પૈસા ઓછા લેવાના હોય, રૂપિયા બધે ન લેવાના હોય. અને બીજું કીધું મજા આવે ને તો જ આટલા દેવાના. એક કલાકારનું બજેટ નથી લીધું, એ કહી દો. જીગાભાઈને ખબર છે અમે શું આવ્યા છીએ, પણ અમે માતાજીને મનાવવા માટે, માતાજીને માસે કાલા વાલા કરવા માટે આવ્યા છીએ. અને આ બધા કલાકારો ઠેઠ અમદાવાદથી અમારો મહેશ બારોટ પધાર્યો છે, જોરદાર તાલી વધાવો. અત્યારે અમદાવાદ રહીએ છે હાલ. અને સેજલબેન ગોંડલિયા યુટ્યુબ ચેનલની અંદર પોતાનું નામ ધરાવે છે. એટલે કલાકારો, કારણ કે અમારા માટે અમુક જગ્યા હોય ને અમે બેટરી ચાર્જ થતી હોય છે કલાકારોની. અને મારું તો આ ઘર છે. વિશાલનગર અને સુલતાનપુરમાં મારા સંબંધી મિત્રો પણ રહે છે અને સગાવાલા પણ રહે છે. એટલે આ બધો પ્રોગ્રામ ફોન ઉપર થયેલો છે નક્કી. અને હાવ ટૂંકા બજેટમાં. એ કીધું નો મજા નથી જોતા, એમના વહી જાવ બધા. આવી ચેનલ ફેંકીને બીજો કોઈ પ્રોગ્રામ ન કરીએ કઈ કીધું તમને. ગમે એ કલાકાર આવી ચેનલ ન ફેંકે કે પૈસા નથી જોતા, મજા ન આવે તો અમને અમને નીકળી જાવ. જીગાબેન પૂછો, કારણ કે મજા કરાવી હોય એટલે તો આવ્યા છે. માતાજીની સાનિધ્યમાં અહીંયા બહેનોની હાજરી છે. આપણે ભાઈઓ તો પ્રોગ્રામ હોય તો અહીંથી 50 કિલોમીટર નહીં 100 કિલોમીટર લગી કાર્યક્રમ સાંભળવા જઈ શકીએ, પણ આ બહેનો ક્યારે સાંભળવા જઈ શકે? એટલે એક જ આ ડાયરો એવો છે, સંતવાણી ડાયરો, લોક ડાયરો, કે એમાં બેન દીકરી, મા દીકરી અને બાપ દીકરી સાથે બેસીને પ્રોગ્રામ નિહાળી શકે એટલો આપણો લોક ડાયરો, આપણું આ સંસ્કૃતિ એક પ્રવ છે. જોરદાર એક તાલી વધાવો. ધન્યવાદ છે. કોઈની મર્યાદા ન ચૂકે. બાકી ટીવી ચેનલ ઉપર બેઠા હોય ને ઘરની અંદર, અમુક સિરિયલની અંદર એવા સીન આવતા હોય, બાપ દીકરી બેઠા હોય તો બાપને ઊભું થઈ જવું પડે, કે દીકરી અહીંયાથી ઊભી થઈ જતી હોય. કારણ કે એવા દ્રશ્યો તારે વિકૃતિ કેવી તો કહેવાય, પશ્ચિમી વિકૃતિ આપણે સંસ્કૃતિને વિરાણ કરવા માટે આવી રહી છે. પણ આ એક જ સાંસ્કૃતિક ડાયરો છે કે લોક ડાયરો કયો, સંતવાણી ભજન કયો, જેમાં ભગવાનનું માતાજીનું નામ આવે ને, આ લોક ડાયરો પણ ભગવાનનું સ્થાન જ છે. જે લોક ડાયરાના કલાકારો છે બધાને તાળી વધાવો. અને બધા નમ્ર વિનંતી, ઉભા બધા અંદર આવી જાઓ ભાઈ. નમ્ર વિનંતી, માતાજીના ખોળામાં બના છે. બધાને નમ્ર વિનંતી, બહારથી મહેમાનો પધાર્યાને નમ્ર વિનંતી કરું છું. અને બીજું આ તમારી પરસેવાની કમાણી છે. આ પરસેવાની કમાણી, આ પરસેવામાં વાપરી રહ્યા છો ને, પરસેવામાં વાપરો છો, એને જોરદાર તાલી વધાવો. કારણ કે પરસેવાની કમાણી, પરસેવા અને પરમારથના કામમાં વપરાય ને એ ભાવ ડબલ જ થાય. માં લક્ષ્મીજીનો કૃપા એના પર વર્ષે ને વર્ષે. કોઈ દી જેને આમાં વાપર્યું છે ને ધર્મના કામમાં, એની કોઈ દી ગાડી અટકી નથી અને અટકવાની નથી. આ પ્રોગ્રામ 32મો થાય છે. અહીંયા 32મો છે ને કાર્યક્રમ. અહીંયા હું આવેલો તો છું પણ મને યાદ નથી. વરોડીમાં એ આવેલો છું ઘણા વર્ષ પહેલા. એટલે આ 32મો આ કાર્યક્રમ છે. સારા કલાકારો આ સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરી ચૂક્યા છે. એટલે આ યુવક મંડળને જોરદાર એકવાર તાલીથી આપણે હજી એકવાર વધાવશું.
કારણ કે આખું ગામ મળી વિશાલનગર અને આખું સુલતાનપુર બંને ગામ મળીને આ કાર્યક્રમ કરી રહ્યા છે માતાજીનો સાનિધ્યનો. એટલે માતાજી વરુડી માને રીઝવી જ આપણે માતાજીનો આશીર્વાદ લઈ અને માએ આપ્યું હોય તો લક્ષ્મીજી બધાય વાવજો. આજે વાવવા માટે મળ્યા છે. પટેલનો દીકરો છું ખેડૂનો અને ખેતીવાડી બધી મેં કરેલી છે એટલે કહું છું કે એક દાણો આપણે અનાજનો વાવીને મગફળીનો વાવો કે ઘઉંનો વાવો કે બાજરાનો વાવો. વાવ્યો હોય ને એ ઉગે, એને ઉગે એ કોઈ ન પૂગે. એક દાણામાંથી જો અનેક કરીને આપે ને એ આપણી આ ધરતીમાં. અને બીજા આપણે પટેલના દીકરા જાજા ભેગા થયા છે, ખેડૂતના દીકરા અત્યારે બધા ખેતી કરે છે, બધા વરણ ખેતી કરે છે. એ બધા વરણનું નામ દઉં છું કે આ ધરતીપુત્ર કહેવાય. એને એકનો અનેક કરીને આપે અનાજ. એ કણબીનો દીકરો, અને કણબીનો દીકરો હોય ને ક્યાંય પાછો ન પડે ભગવાનના નામ પર. એટલે જોરદાર એકવાર તાળી વધાવો. 18 વરણને મળીને આ કાર્યક્રમ કરી રહ્યા છે. જેટલા ખેતી કરતા હોય ને ડબલ તાળીથી આપણે વધાવશું. આજુબાજુમાં વિસ્તારમાં ખેતીવાડી કરે છે બધા. અત્યારે કોળી પટેલ સમાજ ખેતી કરે છે, દરબાર સમાજ પણ ખેતી કરે છે, અને પટેલ સમાજ બધા વર્ણો, ગઢવી સમાજ હોય કે ગમે એ સમાજ, સાધુ સમાજનો દીકરો પણ ખેતીવાડી કરે છે. એટલે બધાને એકવાર તાળી વધાવશું. મજા આવે. અહીંયા થોડાક વરસાદની ગુણે વરસજો. તમારી પરસેવાની કમાણી માતાજીના સાનિધ્યમાં વાપરજો. આમાંથી 1 રૂપિયો માંડી અને લાખો રૂપિયાનો ઢગલો થાય ને અમારા માટે ગાયની માટી બરોબર છે. જોરદાર તાળી વધાવો. આમાંથી 1 રૂપિયો ન જોઈએ. માતાજીની ગાય માટી ખપે. જો આમાંથી 1 રૂપિયો અમારે લેવાનો હોય તો. એટલે મજા આવે. અહીંયા મને મોજ કરજો. અને આપણે જીગાભાઈ જે પ્રસાદી આપશે એ લઈને નીકળી જશું આખું યુવા ગ્રુપ મળીને. ધન્યવાદ.